નેક્સ્ટ લર્ન કરવાનું છે ટિપિકલ ઇન્ટરવ્યુ ક્વેશ્ચન્સ. તો આપણને ઇન્ટરવ્યુ ટાઈમે કયા કયા એવા ટિપિકલ ક્વેશ્ચન્સ છે જે પૂછવામાં આવતા હોય છે, બરાબર છે. તો એ ટિપિકલ ક્વેશ્ચન્સ છે આપણે લર્ન કરવાના છે. કી ઇન્ટરવ્યુ સ્કિલ્સ છે અને તમારે રિમૂવ કરે અને ટિપિકલ ઇન્ટરવ્યુ ક્વેશ્ચન્સ છે એ એડિંગ કરવાનું છે. જે તમને મટીરિયલની અંદર છે એડિટેડ થઈ જશે, બટ તમે જોઈ લેજો. તો પહેલા તો સેલ્ફ રિલેટેડ ક્વેશ્ચન્સ હોય. તો સેલ્ફ રિલેટેડ ક્વેશ્ચન્સ શું હોય? જેમ કે તમને એમ પૂછવામાં આવે, ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. તમે તમારા જાત વિશે તમે શું કહેવા માંગો છો, તમે શું એવું કહી શકો, બરાબર છે. તેના આફ્ટર એમ પૂછે વોટ આર યોર મેજર અચીવમેન્ટ્સ, બરાબર છે, અથવા તો મેજર સ્ટ્રેન્થ્સ એન્ડ વીકનેસીસ, બરાબર છે. તેના આફ્ટર ડિસ્ક્રાઇબ યોર મોસ્ટ સેટિસ્ફાઈંગ અકોમ્પ્લિશમેન્ટ, બરાબર છે. તો તમારું અકોમ્પ્લિશમેન્ટ છે એ કયું છે જે તમે સેટિસ્ફેક્શન તમને એમાં મળેલું હોય. તમારી સ્ટ્રેન્થ શું છે, તમારી વીકનેસ શું છે, બરાબર છે. અથવા તો વોટ ડુ યુ ડુ ઇન યોર લેઝર ટાઈમ, બરાબર છે. અથવા તો મીન્સ કે તમારા આરામના ટાઈમે તમે શું કરો છો જેને તમે પ્રોડક્ટિવિટી થઈ શકે. વાય ડુ યુ વોન્ટ ટુ જોબ, બરાબર, વાય ડુ યુ વોન્ટ ટુ ધીસ જોબ, આ જોબ તમે શું કામ લેવા માંગો છો. આવા ઘણા બધા સેલ્ફ રિલેટેડ ક્વેશ્ચન્સ છે એ પૂછવામાં આવે. વોટ મોટિવેટ્સ યુ, બરાબર છે. વાય શુડ આઈ હાયર યુ, હું તમને શું કામ હાયર કરું, બરાબર છે. આવા ઘણા બધા ક્વેશ્ચન્સ છે તમને પૂછવામાં આવશે. એજ્યુકેશન રિલેટેડ આપણે જોઈએ તો વાય ડીડ યુ ચૂઝ યોર ધીસ પર્ટિક્યુલર ડિગ્રી, બરાબર છે. તમે આ પર્ટિક્યુલર ડિગ્રી માટે શું કામ ચૂઝ કરેલું છે. અથવા તો કોર્सेस છે એ તમે પૂછવામાં આવે, તમે કયો કોર્સ છે એ તમે એને વધારે લાઇક કરો છો, અથવા તો કયો કોર્સ છે કે જે વધારે પ્રોડક્ટિવ થઈ શકે. એના આફ્ટર તમારી કોલેજ એક્ટિવિટીઝ અને કોલેજ ઇન્ટરેસ્ટ કયા કયા છે, બરાબર છે. તેના આફ્ટર તમારા ફ્યુચર પ્લાન્સ શું છે, બરાબર છે. તમારો ગોલ શું છે, તમારી એબિલિટી છે એની અંદર, અથવા તો એને શેપ આપવામાં તમારું એજ્યુકેશન શું કન્ટ્રીબ્યુશન છે, એ બધું પૂછવામાં આવે. તો આ એજ્યુકેશન રિલેટેડ છે. સ્કિલ્સ રિલેટેડ, તમારી પાસે કઈ કઈ એવી સ્કિલ્સ છે કે જે તમે કંપનીને કન્ટ્રીબ્યુટ કરો તો તમે આગળ વધી શકો, બરાબર છે. તો એવું બધું તમને પૂછવામાં આવશે. ધેન આફ્ટર હાઉ ડુ યુ વર્ક વિથ અધર્સ, તો તમે બીજા સાથે કઈ રીતે વર્ક કરી શકો છો. તેના આફ્ટર આર યુ કોમ્પિટન્સ, બરાબર છે, તમે કોમ્પિટન્ટ છો આ જોબ લેવા માટે, બરાબર છે. તો એ તમને પૂછવામાં આવે. અને વોટ આર યુ લાઈક અંડર પ્રેશર, તો તમે અંડર પ્રેશર તમને વર્ક કરવામાં આવે તો તમે કઈ રીતે એને રિએક્ટ કરશો, તમે કઈ રીતે વર્ક કરશો. આ રીતે સ્કિલ્સ રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે કે તમે તમારું ટેમ્પરમેન્ટ છે એ કેવું છે, બરાબર છે, તમે જલ્દી ગુસ્સો આવી જાય છે, બધું તમારું ચેક કરવામાં આવશે. વર્ક હિસ્ટ્રી, પાસ્ટની અંદર તમે કઈ કઈ જગ્યાએ વર્ક કરેલું છે, તમારા શું એક્સપિરિયન્સીસ છે, તમે કઈ પોસ્ટ ઉપર હતા, તમારી શું રિસ્પોન્સિબિલિટીઝ ડ્યુટીઝ હતી, તમે કેવા પંક્ચ્યુઅલ હતા, એ બધું જ વર્ક રિલેટેડ, વર્કની હિસ્ટ્રીનું બધું તમને પૂછવામાં આવશે. તમારે એને એક્ઝામ્પલ આપીને સમજાવવાનું. ગોલ્સ, તમે ફ્યુચરની અંદર કયા ગોલ્સ છે તમારા જો ગોલ સેટ નહીં હોય તો તમે છે ઇન્ટરવ્યુની અંદર ગોલ સેટિંગની અંદર તમે ફેલ થઈ જશો. તો ગોલ્સ તમારા મીન્સ કે પ્રોપર હોવા જોઈએ, તમે ગોલ છે પ્લાન કરેલા હોવા જોઈએ. ફ્યુચરની અંદર તમે કન્ફર્મ હોવા જોઈએ મારે આ સ્ટેજ સુધી પહોંચવાનું છે. મિસલેનિયસ, તો મિસલેનિયસની અંદર તમારા ગોલ્સ છે ને એની અંદર તમારે છે એ પણ એને કહેવાનું છે કે તમે કરિયર છે તમારું એ તમે આ જોબની અંદર આ પોસ્ટની અંદર તમે આ રીતે બનાવવા માંગો છો. તમારી આ જોબ છે એ હું લઈશ, બરોબર, તો એનાથી અંદર આ ગ્રોથ થશે, હું તમને આટલો ગ્રોથ આપી શકીશ, આટલું કન્ટ્રીબ્યુશન, બરાબર છે. તેના આફ્ટર મિસલેનિયસની અંદર તમને પૂછે કે તમે એક આઈડિયલ જોબ છે એને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરો કે આ આઈડિયલ જોબ કહેવાય, એ મિસલેનિયસ છે. તેના આફ્ટર તમે કરિયર ફિલ્ડ આ કઈ રીતે ચૂઝ કરેલું છે, તેના આફ્ટર તમારા એક્સપિરિયન્સીસ તમને કહેશે તમે આ જે ફિલ્ડમાં આવેલા છો તો એ કયો એવું ટર્નિંગ પોઈન્ટ હતો જેનાથી તમે આ ગોલ લીધેલો છે, બરાબર છે. ઘણા બધા અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ છે તમને પૂછવામાં આવશે. તમે ઓર્ગેનાઇઝેશનનું લોકેશન પૂછવામાં આવે, અથવા તો તમારું વર્ક એટમોસ્ફિયર, બીજા સાથે તમે કેટલા મીન્સ કે ઇન્ટરેસ્ટેડ થઈ શકો, તમે ઇન્ટ્રોવર્ટ પર્સન, એક્સ્ટ્રોવર્ટ પર્સન છો, ઘણા બધા ક્વેશ્ચન્સ છે તમને પૂછવામાં આવશે. નેક્સ્ટ છે ક્વેશ્ચન્સ યુ મે આસ્ક, તમે કયા કયા ક્વેશ્ચન્સ પૂછી શકો. યુ શુડ ઓલ્સો પ્રિપેર સમ ક્વેશ્ચન્સ યુ વોન્ટ ટુ આસ્ક ધ ઇન્ટરવ્યુ, તમે પણ એવા ક્વેશ્ચન્સ રેડી કરીને જાઓ કે જે તમે એને પૂછી શકો. જેમ કે જોબ રિલેટેડ તમે પૂછો તો પહેલાં તો તમે જે જોબ લો છો એની પોઝિશન શું છે, એની વેલ્યુ શું છે, અથવા તો એમાં તમારે કઈ રિસ્પોન્સિબિલિટી, કઈ ડ્યુટીઝ છે એ આપવાની, તમારા સાથેના કો વર્કર કેવા છે, વર્ક એટમોસ્ફિયર કેવું છે,
બરાબર છે, અથવા તો એ જોબ છે એની અંદર ગ્રોથ કેટલો છે, પ્રમોશન પછીના કેવા બધા છે એ છે, આ જે કંપનીની અંદર એડવાન્સમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ, અથવા તો આ જે જોબ છે એ ફૂલ ટાઈમ છે, હાફ ટાઈમ છે, એ બધું પૂછવામાં આવશે. ટ્રેનિંગ, તમારે જે ટ્રેનિંગ કરવાની છે એ ટ્રેનિંગ છે એ કેટલી, મીન્સ કે તમને કયા કયા ટાઈમે ટ્રેનિંગ આપવામાં આવશે, ટ્રેનિંગની અંદર શું શીખવાડવામાં આવશે, બરાબર છે, કઈ જગ્યાએ ટ્રેનિંગ લેવાની છે, વર્ક પ્લેસ ઉપર છે, કોઈ બીજી જગ્યાએ જવાનું છે, બધા એ બધું પૂછવામાં તમારે પૂછવાનું. ઓન ધ જોબ તમને કઈ રીતે, મીન્સ કે એની અંદર કેવા ટાઈપનું વર્ક હશે, બરાબર છે, તેના આફ્ટર તમારે એની અંદર ટ્રાવેલિંગ કરવાનું છે, ટ્રાવેલિંગની ઓપોર્ચ્યુનિટી એક્ઝિસ્ટ છે કે નહીં, બરાબર છે, જેમ કે તમારે સેલ્સમેન તરીકેની જોબ હોય તો અલગ અલગ જગ્યાએ સેલ્સ માટે જવું પડતું હોય છે, તો એવી રીતે તમને પૂછશે, તમારે પૂછવાનું છે. તેના આફ્ટર તમને પોલિસીસ વિશે કે જો ઓન ધ જોબ પોલિસી શું છે, આવા જવાનો ટાઈમ, એના તેના આફ્ટર જોબની અંદર જે વસ્તુ થતી હોય બધું રિલેટેડ બધા ક્વેશ્ચન્સ છે પૂછવાના. આ બધા છે તમે ઇન્ટરવ્યુઅર તરીકે, મીન્સ કે ઇન્ટરવ્યુઅર તમે એને પૂછી શકો એઝ અ જોબ એપ્લિકેન્ટ્સ. નેક્સ્ટ છે ડૂઝ એન્ડ ડોન્ટ્સ. તમે કઈ વસ્તુ કરવાની છે, કઈ વસ્તુ નથી કરવાની. પહેલા ડૂઝ, રિમેમ્બર ધેટ ફર્સ્ટ અપેરિયન્સ કાઉન્ટ હાઉ યુ ડ્રેસ એન્ડ એક્ટ. તો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન જે કોટ છે એ આની અંદર લાગુ પડે કે ફર્સ્ટ અપેરિયન્સ તમારો સારો હોવો જોઈએ કે જે ગણવામાં આવશે. સ્માઇલ, મેક આઈ કોન્ટેક્ટ એન્ડ એકનોલેજ ઓલ ધ મેમ્બર્સ ઓફ ઇન્ટરવ્યુ પેનલ. તો ઇન્ટરવ્યુની અંદર જેટલા લોકો તમારું ઇન્ટરવ્યુ લેવા બેઠા છે બધા સાથે તમારા આઈ કોન્ટેક્ટ, એવું નહીં કે એક વ્યક્તિને આન્સર આપો છો, એક જ વ્યક્તિ સામે જોવાનું, એવું લાગે તો તમે એક જ વ્યક્તિને કન્સિડર કરો છો, બીજા બધાને ઇગ્નોર કરો છો. એવું નહીં કરવાનું, બધા સાથે આઈ કોન્ટેક્ટ રાખવાનો. તેના આફ્ટર તમારે બધા જે મેમ્બર્સ છે ને એકનોલેજ કરવાના, બધાને સાંભળવાના, સ્માઇલ કરવાની. શેક હેન્ડ્સ ઇન ધ, અને ગાંડાની જેમ સ્માઇલ જ નહીં કરે રાખવાની, અમુક સિરિયસ સિચ્યુએશન છે તો ત્યાં તમારે એ પ્રમાણે બિહેવ પણ કરવો પડે. શેક હેન્ડ્સ ઇન ધ ફર્મ બટ જેન્ટલ વે, નોટ ક્રશિંગલી સ્ટ્રોંગ. મીન્સ કે તમે સામેવાળાના હાથને એકદમ ક્રશ કરી દો એવા ટાઈપનું તમારું હેન્ડશેક ન હોવું જોઈએ, એકદમ નોર્મલ હેન્ડશેક છે એ તમારે કરવાનું છે. જેન્ટલ વેની અંદર એક તમે નોર્મલ જેન્ટલ પર્સન છો. વેઇટ ટુ બી આસ્ક ટુ સિટ ડાઉન. તમને તમારે એના માટે વેઇટ કરવાનું કે તમને બેસવા માટે, કે એવું નહીં કે તમે જઈને બધા સાથે હેન્ડશેક કરીને બેસી જાઓ, તમને કહેશે પ્લીઝ સીટ, ત્યાં તમારે બેસવા. મેક શ્યોર યુ સીટ કરેક્ટલી એન્ડ કમ્ફર્ટેબલી બિફોર સ્ટાર્ટિંગ. સ્ટાર્ટ થાય ને પહેલાં તમારે એકદમ કમ્ફર્ટેબલી બેસવાનું છે. સો ઇન્ટરેસ્ટ, તમારું ઇન્ટરેસ્ટ કઈ કઈ વસ્તુમાં છે, તમે ઇન્ટરેસ્ટ છે એ આ જોબની અંદર છે કે નહીં, કઈ સ્કિલની અંદર છે એ તમારે દર્શાવવાનું છે. તમે જોબની અંદર, ઇન્ટરવ્યુની અંદર ઇન્ટરેસ્ટેડ છો એવું બતાવવાનું છે. આન્સર ધ ક્વેશ્ચન આસ્ક. તો જે ક્વેશ્ચન પૂછવામાં આવે એને આન્સર આપવાના. કીપ પોઝિટિવ એટ ઓલ ટાઈમ્સ. બધા ટાઈમે તમારે પોઝિટિવ વિચારવાનું છે, નેગેટિવ થિંકિંગ નથી કરવાની, નર્વસ નથી થવાનું. ડોન્ટ્સ, બી લેટ. તો લેટ નથી જવાનું, અને વહેલું, ખૂબ વહેલું પણ નથી જવાનું, 10 થી 15 મિનિટ. ફિચેટ ઓર લુક એટ યોર વોચ. એવું નહીં કે તમે તમારી વોચમાં જોઈ રાખો, બરાબર છે, તમારી વોચમાં નહીં જોઈ રાખવાના. આ તો તમને એવું દર્શાવે કે તમે લેટ થાવ છો, એવું નથી કરવાનું. આર્ગ્યુમેન્ટ નહીં કરવાના, આન્સર આપવાના, આર્ગ્યુમેન્ટ નહીં. પુટ એનીથિંગ ઓન ઇન્ટરવ્યુઝ ડેસ્ક. બરાબર છે, તો ઇન્ટરવ્યુ કંઈ પણ વસ્તુ છે એ તમારે ઇન્ટરવ્યુ ડેસ્ક ઉપર નથી મૂકવાની, બરાબર છે. એકદમ મીન્સ કે તમે જ્યાં બેઠા હોય ત્યાં કંઈ પણ વસ્તુ નથી રાખવાની કે જેનાથી તમે તેની ઉપર ધ્યાન જાય, તમે એની પર રમવા માંડો. સે એનીથિંગ નેગેટિવ. કાંઈ પણ વસ્તુ નેગેટિવ બોલવાની નથી. ડોન્ટ સે એની નેગેટિવ, એટલે ડોન્ટ છે એ આગળ રાખવાનું બધામાં, બરાબર છે. અપિયર ઇનડિફરન્ટ, બરાબર છે, તો બધા કરતાં અલગ લાગવાનું ને, એ મીન્સ કે એકદમ ચમકતા કપડાં છે અથવા તો રંગબેરંગી કપડાં પહેરીને નથી જવાનું. અપિયર અગ્રેસિવ ઓર એક્ટ ઇન અ સુપિરિયર વે. નો બડી લાઈક ધીસ. તમે એકદમ અગ્રેસિવ થઈ જાઓ છો, કોઈ પણ વસ્તુ પૂછે તો એકદમ તમે ગુસ્સામાં આવી જાઓ છો એવું, અને સુપિરિયર છો તમે એના કરતાં એવો એક્ટ કરશો તો એ કોઈ પણ ને ન ગમે, તો એવું નથી કરવાનું. શો ટુ મચ ઇન્ટરેસ્ટ ઇન મની એન્ડ હોલિડેઝ. તમારે એવું નથી કરવાનું કે તમને હોલિડે ખૂબ ગમે છે અથવા તમારો ઇન્ટરેસ્ટ ખાલી મનીમાં છે, બીજો ક્યાંય નથી. તમારે મની ગમે ત્યાંથી મળે એવું તમારે બતાવવાનું નથી. તો એ બધા ડસ અને ડૂઝ એન્ડ ડોન્ટ્સ હતા. તો આ વસ્તુ તમારે કરવાની, બીજી વસ્તુ નથી કરવાની, તો ડૂઝ એન્ડ ડોન્ટ્સ. તેના આફ્ટર વર્સ્ટ જોબ ઇન્ટરવ્યુ મિસ્ટેક્સ. તો તમે કઈ ટાઈપની ઇન્ટરવ્યુ મિસ્ટેક્સ કરો જે વર્સ્ટ કહેવાય કે આ વર્સ્ટ જોબ ઇન્ટરવ્યુ છે. કઈ મિસ્ટેક્સ છે? અરાઇવિંગ લેટ. તમે લેટ જાઓ છો. અરાઇવિંગ ખૂબ, તમે ખૂબ વહેલા જાઓ છો. પુઅર પર્સનલ એક્સપિરિયન્સ. તમારું પુઅર પર્સનલ અપિયરન્સ, તમે ખૂબ ખરાબ દેખાતા હો. જેમ કે તમે ખૂબ એવા કપડાં પહેરેલા હોય કે જે તમારી કંપની જે ઇન્ટરવ્યુ આપવા જાઓ છો ત્યાં મેચ નથી થતા. ડ્રેસિંગ રોંગ ડ્રેસિંગ કરેલું છે, અથવા તમે તમારા કપડાને સંભાળી નથી શકતા.
લેક ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ઇન્થુસિયાઝમ, તમે ઉત્સાહ અને ઇન્ટરેસ્ટ છે એ તમારે એમાં ખૂબ ખામી છે, તમારે એવું દેખાય છે કે તમે આમાં ઇન્ટરેસ્ટેડ નથી. ઓવર એમ્ફસાઇઝ ઓન મની, વધારે મનીને હાઇલાઇટ કરો છો. વીક હેન્ડશેક જેમ તમે આગળ કીધું ક્રશિંગ હેન્ડશેક નથી કરવાના, એકદમ જેન્ટલ. ઇનડિફાઇન એન્ડ રિસ્પોન્સિસ ટુ ધ ક્વેશ્ચન્સ, તમે ક્વેશ્ચન્સો પૂછવામાં આવે આન્સર શું આપો. ઇનએબિલિટી ટુ એક્સપ્રેસ વન સેલ્ફ ક્લિયરલી, તમે તમારી સેલ્ફને છે એ પ્રોપર ક્લિયર નથી કરી શકતા, તમે સેલ્ફ તમારે શું જોઈએ છે તમે એને કહી નથી શકતા પ્રોપર. લેક ઓફ પ્લાનિંગ ફોર કરિયર, તમારું કરિયરનું કોઈ પ્લાનિંગ નથી, એવું નથી, એવું છે તમારે એવું છે ખાલી ચાલે જાય આવે છે એ બધું કરી લે છે એવું, અને એવું છે તમારું પ્લાનિંગ નથી કોઈ. લેક ઓફ કોન્ફિડન્સ એન્ડ પોઈઝ, તમારી પાસે કોઈ કોન્ફિડન્સ નથી, બરાબર છે. કોઈ પણ ક્વેશ્ચન આન્સર આપો છો તો તમે સામેવાળાને કહેવાને બદલે પૂછતા હોય એવું લાગે. અનવિલિંગ ટુ સ્ટાર્ટ એટ બોટમ, તમે નીચેથી સ્ટાર્ટ ન કરો બટ તમે ખૂબ ઊંચું મીન્સ કે કરવા માંગો છો એવું, એ બરોબર વાત છે, બટ એક તમારે પોઈન્ટ ઉપર એવું હોવું જોઈએ કે તમે બેઝિકથી સ્ટાર્ટ કરો. મેક એક્સક્યુઝિસ, તમે ખૂબ જ એક્સક્યુઝિસ આપો છો. લેક ઓફ ટેક્ટ, તમારામાં મીન્સ કે કોઈ વસ્તુ પૂછવામાં આવે તો તમારા એક્શન્સની ખૂબ જ કમી છે. લેક ઓફ મેનર્સ, બરાબર છે. તો મેનર્સ એન્ડ કર્ટસી, તમારામાં કર્ટસી નથી, સામેવાળાને રિસ્પેક્ટ નથી કરી શકતા. લેક ઓફ મેચ્યોરિટી નથી, એકદમ ચાઇલ્ડ બિહેવ કરો છો. લેક ઓફ વાઇટલિટી મીન્સ કે તમે કાંઈ વસ્તુ સાચી નથી કહેતા, વાઇટલ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આવે છે એ તમે કહેતા નથી. મિયરલી શોપિંગ અરાઉન્ડ, વોન્ટ જોબ ઓનલી ફોર શોર્ટ ટાઈમ, તમારે શોર્ટ ટાઈમ માટે જોબ જોઈએ છે, એના માટે તમે આવેલા છો ખાલી. સિનિકલ અપ્રોચ, લો મોરલ સ્ટાન્ડર્ડ, તમારો સ્ટાન્ડર્ડ છે મીન્સ કે તમારું મોરલ છે ખૂબ લો છે. ઇન્ટોલરન્ટ ઓર સ્ટ્રોંગ પ્રિજુડાઇઝ, ટિમિડ એટલે રૂડ બિહેવ નથી કરવાનું. લેક્સ સફિશિયન્ટ ડિગ્રી ઓફ અઝર્ટિવનેસ, બરાબર છે. બધાને તમારે પ્રોપર અટેન્શન આપવાનું છે બટ તમે એવું નથી કરતા તો એ વર્સ્ટ જોબ ઇન્ટરવ્યુ છે. લેક ઓફ નોલેજ ઓફ ફિલ્ડ ઓફ સ્પેશિયલાઇઝેશન, તમે જે સ્પેશિયલાઇઝેશન જે જગ્યાએ જવા માંગો છો એનું તમને કોઈ નોલેજ નથી અથવા તો ઓછું નોલેજ છે. ઓવરબેરિંગ, ઓવર અગ્રેસિવ, કન્સાઇટેડ, એકદમ ઓવર અગ્રેસિવ પર્સન છો, અથવા તો તમને બેર નો કરી શકે કોઈ વ્યક્તિને એવા પર્સન છો. ચિંગમ તમે ખાતા હોય, પાન મસાલા ખાતા હોય, સ્મોકિંગ કરતા હોય, બરાબર છે. એ એક છે. જોબ ઇન્ટરવ્યુ દરમિયાન તમે પણ એવું કરો છો. બ્રિંગિંગ અલોંગ ફ્રેન્ડ ઓર રિલેટિવ, તમે કોઈ રિલેટિવ અને ફ્રેન્ડની સાથે આવો છો ઇન્ટરવ્યુ આપવા, તમારે એકલું જ જવાનું હોય કારણ કે તમારું ઇન્ટરવ્યુ છે, તમારા ફ્રેન્ડ કે રિલેટિવનું નથી. નોટ નોઈંગ અબાઉટ ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ પોઝિશન, તમે કઈ પોઝિશન માટે તમને ઇન્ટરવ્યુ આપવાનું છે એ પણ ન ખબર હોય અને ઓર્ગેનાઇઝેશનમાં જ્યાં જવાનું છે એ પણ ન ખબર હોય એના વિશે, તો એ પણ એક મિસ્ટેક છે. નોટ અપિયરિંગ અહેડ ધ પોઝિશન એન્ડ ધ પ્રેક્ટિસ એન્ડ ક્વેશ્ચન્સ, તમે જે વસ્તુ છે એ તમે આગળ જેના માટે જવાનું છે એની કાંઈ પ્રિપેરેશન નથી કરેલી, કાંઈ ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ નથી કરેલી, તમે ફ્લોની અંદર મીન્સ કે જે ફ્લો ચાલે છે એને એડમિટ નથી કરી શકતા, તમે ફ્લો પ્રમાણે આન્સર નથી આપી શકતા. નોટ નોઈંગ યોર સ્ટ્રેન્થ, ઓન સ્ટ્રેન્થ, તમે પોતાની સ્ટ્રેન્થને તમારી પોતાની સ્ટ્રેન્થ તમને ખબર નથી. આસ્કિંગ ટુ મેની ક્વેશ્ચન્સ, તમે ખૂબ કાઉન્ટર ક્વેશ્ચન્સ, ખૂબ વધારે ક્વેશ્ચન્સ કરો છો. આપણે લોકો સાંભળા ઇન્ક્વાયરી કરતા હોય, ઇન્ક્વાયરિંગ અબાઉટ બેનિફિટ્સ ટુ શું, તમે એવી રીતે તમે દર્શાવો છો કે તમારે બેનિફિટ્સ છે એ જોઈએ છે, બરાબર છે, અને ખૂબ જલ્દી બેનિફિટ જોઈએ છે, તમે એવું દર્શાવો છો. રિવીલિંગ યોર પ્રાઇસ ટેગ, તમે જે કપડાં પહેરીને ગયા છો અથવા તો તમે જે વસ્તુ પહેરીને ગયા છો એનો પ્રાઇસ ટેગ દેખાય, એ ખૂબ ખરાબ વસ્તુ છે. બેડ માઉથિંગ યોર બોસ, એટલે તમે તમારા બોસ, તમારા જે મીન્સ કે એમ્પ્લોયર થવા જઈ રહ્યા છે એના વિશે તમે ખરાબ વાતો કરો છો. નેમ ડ્રોપિંગ, એનર્જી ફેલ્યુર, નેમ ડ્રોપિંગ, તમને કોઈ વસ્તુ કહેવામાં આવે છે અથવા તો તમે કોઈ વસ્તુ છે એ સંભાળી નથી શકતા, એનર્જી તમારી છે એ ફેલ થઈ જાય છે, એનર્જીથી આન્સર નથી આપી શકતા. ગ્લાન્સિંગ એટ યોર વોચ, તમારી વોચમાં તમે થોડી વાર જોયા રાખો છો. લૂઝિંગ યોર કુલ, તમે તમારું જે કુલ માઇન્ડ છે એ ગુમાવીને તમે ગુસ્સો કરવા માંડો છો, કઈ વસ્તુ એવી થાય તો. એ બધા છે વર્સ્ટ જોબ ઇન્ટરવ્યુના મિસ્ટેક્સ છે. નેક્સ્ટ છે પોઈન્ટ્સ ટુ કન્સિડર, તો કયા પોઈન્ટ છે તમારે કન્સિડર કરવા જોઈએ. Points to consider throughout the interview. Aim for clarity, brevity and above all the honesty. તમારી aim clarity હોવી જોઈએ, તમે honest person હોવા જોઈએ. Concentrate on the employer's need, not yours. તમારી need ઉપર ફોકસ નથી કરવાનું, તમારે એમ્પ્લોયરની need ઉપર ફોકસ કરવાનું છે, કારણ કે એમ્પ્લોયર એવા પર્સનને જોઈએ છે કે જે એની નીડને ફૂલફિલ કરી શકે.
એમ્ફસાઇઝ હાઉ કેન યુ હેલ્પ ધ ઓર્ગેનાઇઝેશન અચીવ ઇટ્સ ગોલ. તમારે એ બતાવવાનું છે કે તમે ઓર્ગેનાઇઝેશનને એના ગોલ અચીવ કરવા માટે કઈ રીતે હેલ્પફુલ થઈ શકો. ડિસ્ક્રાઇબ યોર પાસ્ટ રિસ્પોન્સિબિલિટી એન્ડ અકોમ્પ્લિશમેન્ટ. પાસ્ટના તમે કાંઈ અચીવમેન્ટ મેળવેલા છે, કાંઈ સર્ટિફિકેટ મેળવેલા છે, ટ્રેનિંગ કરેલી છે, તમારી કોઈ રિસ્પોન્સિબિલિટી એવી સારી એવી કરેલી છે, તો એ તમારે દર્શાવવાનું છે. Explain why you approach project in a certain ways and explain how the skill you bring will benefit the organization. તો તમે કઈ રીતે તમારા પ્રોજેક્ટને અપ્રોચ કરશો, કઈ રીતે તમે ફ્યુચર પ્લાન કરશો અને કઈ રીતે બેનિફિટ તમે ઓર્ગેનાઇઝેશનને કઈ રીતે બેનિફિટ અપાવી શકશો, એ સ્કિલ્સ કઈ રીતે તમે ઇમ્પ્લિમેન્ટ કરશો. ડોન્ટ ડાઉન પ્લે યોર અકોમ્પ્લિશમેન્ટ ઓર અટ્રીબ્યુટ ધેમ ટુ લક. એવું નહીં કે તમે અકોમ્પ્લિશ મેળવેલા છે તો લકને કારણે મેળવ્યા છે, તમે એવું દર્શાવો. તમે તમારા મહેનતથી મેળવેલા છે, બરાબર છે. એકદમ ડાઉન પ્લે તમારે નથી કરવાનું. મીન્સ કે તમે એવું ન હોય કે આ મેં કરી દીધું બસ હવે બધું છે એ લક ઉપર ડિપેન્ડ છે. લક ઓછો શબ્દ યુઝ કરવાનો, બરાબર છે. અટ્રીબ્યુટ લકને નથી કરવાનું, તમારી મહેનતને કરવાનું છે. બી સ્પેસિફિક ઇન યોર આન્સર. આન્સરમાં તમે તમારી સ્પેસિફિક હોવા જોઈએ, એવું નહીં કે ગોળ ગોળ તમે આન્સર આપો છો. અને જે ક્વેશ્ચન પૂછવામાં આવે એનો જ આન્સર આપવાનો છે. આસ્ક ફોર ક્લેરિફિકેશન ઇફ યુ આર અનશ્યોર ઓફ ધ ક્વેશ્ચન. તમે ક્વેશ્ચનમાં અનશ્યોર છો તો તમારે એ વસ્તુ છે એને પૂછવાની, બરાબર છે, ક્લેરિફિકેશન માટે. ટેક રિસ્પોન્સિબિલિટી ફોર કમ્યુનિકેટિંગ યોર સ્ટ્રેન્થ. તમે સ્ટ્રેન્થને કમ્યુનિકેટ કરવા માટે તમારે રિસ્પોન્સિબિલિટી લેવાની છે કે તમે આ વસ્તુ છે, તમારી સ્ટ્રેન્થ છે તે તમે તમારા ગ્રોથ માટે હેલ્પફુલ થશે. આ સ્ટ્રેન્થના કારણે હું આ બધું કરી શકું છું, બરાબર છે. તો એ રિસ્પોન્સિબિલિટી પણ તમારે લેવાની છે. તો તમારી પણ કહેવાનું હું આટલા ટાઈપની રિસ્પોન્સિબિલિટીઝ લઈ શકું છું, આટલી વસ્તુ હેન્ડલ કરી શકું. એક્સપ્લેન યોર પાસ્ટ સક્સેસ. તમારે તમારી પાસ્ટમાં જે સક્સેસ તમે મેળવેલી છે એ પણ તમારે કહેવાની છે. તો આ બીજા ઘણા બધા પોઈન્ટ્સ છે જે આપણે આગળ ડિસ્કસ કરેલા છે, તો એ પણ તમે આની અંદર લખી શકો છો કે જે આપણે થ્રુ આઉટ ધ ઇન્ટરવ્યુ કન્સિડર કરવા જોઈએ. ધેન આફ્ટર છે ઇન્ટરવ્યુ ચેકલિસ્ટ. અરાઇવ્ડ. આ પણ બધું છે એ આગળ ડિસ્કસ કરી લીધેલું છે. સ્ટીલ આપણે એકવાર વાંચી લઈએ જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. અરાઇવ્ડ અર્લી, ડ્રેસ્ડ પ્રોપરલી, પ્રેઝન્ટેડ ફોર્મ હેન્ડશેકની વાત કરેલી છે. પ્રોફેશનલ ઇમેજ, પ્રિપેર્ડ ફોર ઇન્ટરવ્યુ બાય નોઈંગ રિઝ્યુમ ઇનસાઇડ ઓર આઉટ. તો તમે તમારા રિઝ્યુમ પ્રત્યે તમને પણ ખબર હોય છે, એવું નથી કે બીજા બનાવેલા છે તો આપણને ખબર નથી. નોઈંગ ધ સ્કિલ્સ રિક્વાયર્ડ. સ્કિલ કઈ રિક્વાયરમેન્ટ છે એનો ખ્યાલ હોવો જોઈએ. કંપનીની પ્રોડક્ટ અને સર્વિસીસ કઈ આપે છે, એટલે કંપનીનું ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. પ્રિપેર્ડ ફોર ધ ઇન્ટરવ્યુ બાય રિસર્ચિંગ કંપનીઝ પ્રોબ્લેમ, સ્ટ્રેન્થ, પ્લાન. એના પ્લાનને એ બધી ખબર હોવી જોઈએ. મેન્ટેન ગુડ આઈ કોન્ટેક્ટ. સ્પોક વિથ ઓથોરિટી એન્ડ કોન્ફિડન્સ. તો એકદમ કોન્ફિડન્સથી અને તમે એક ઓથોરિટી પર્સન છો એવી રીતે તમારે કહેવાનું છે. રિલેક્સ અપિયર્ડ રિલેક્સ. એડજસ્ટ ધ વોલ્યુમ ઓફ યોર વોઇસ. તો રૂમની અંદર જેટલા લોકો છે એને તમારો અવાજ સંભળાય એટલો અવાજ લાઉડ રાખવાનો. ડેમોન્સ્ટ્રેટેડ ગુડ લિસનિંગ સ્કિલ, ગુડ પોસ્ચર, બરાબર છે. તો તમારા જેસ્ચર પ્રોપર હોવા જોઈએ. જેમ કે તમને કીધું કે અમુક વસ્તુ ઇગ્નોર કરવાની, પગ હલાવવા, હાથ હલાવવા, ટક ટક કરવું, બધું ઇગ્નોર કરવાનું. ગુડ જેસ્ચર હોવા જોઈએ. પોસ્ચર એટલે તમારા હાથ ને પગને હલાવવાની બધી જે ટેવ્સ છે બધી ટેવ. ડેમોન્સ્ટ્રેટેડ ગુડ લિસનિંગ સ્કિલ. બધાને તમારે સાંભળવાના છે, ક્વેશ્ચનને પ્રોપર સાંભળવાના, સમજવાના, તેના આફ્ટર આન્સર આપવાનો. એન્ડ પ્રેઝન્ટેડ યોર બેનિફિટ ટુ ધ એમ્પ્લોયર વેલ. તમારા બેનિફિટની સાથે તમારા એમ્પ્લોયરને પણ શું બેનિફિટ તમારાથી થઈ શકે એ પણ એમને દર્શાવવાનું છે. તો અલગ અલગ ચેકલિસ્ટ છે જેમાં તમે બીજું આગળ ભણેલું છે એ પણ તમે એની અંદર ઇન્ક્લુડ કરી શકો છો, બરાબર છે. તો આ ઇન્ટરવ્યુ ચેકલિસ્ટ આપણે આ જે ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. તેના આફ્ટર જે કેસ સ્ટડી છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લર્ન કરશું. થેન્ક યુ.